ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાને પાસા કરાયા છે। પીટી જાડેજાને પાસા હેઠળ જેલમાં ધકેલવામાં આવ્યા। રાજકોટ તાલુકા પોલીસે પીટી જાડેજાની ધરપકડ કરી છે। પીટી જાડેજાને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા છે। ક્ષત્રિય આગેવાનોએ રાજકોટમાં રેલી કરી કિન્નાખોરી રાખી ધરપકડ કરાયાનો દાવો કરાયો છે। 2 દિવસ પૂર્વે રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા જેવી બાબતે બોલાચાલી કરી ધમકી આપી હતી તેવા આક્ષેપો લાગ્યા હતા અને ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી, જે બાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ અને પોલીસે આ મામલે કાર્યવાહી કરી છે। કાર્યવાહીથી ક્ષત્રિય સમાજમાં આક્રોશ છે અને આજે આ મુદ્દે એક બેઠક પણ રાખવામાં આવી છે, જેમાં સમાજ આગળની રણનીતિ નક્કી કરશે। એ લોકો પાસે વોરંટ પણ નહોતું અને રાત્રે તાત્કાલિક ધરપકડ કરી લીધી, તો આ એક ચોખ્ખી સરકારની તાનાશાહી દેખાય છે। જે ચોક્કસપણે આમાં અમને ન્યાય નહીં મળે તો અમે હજી પણ આખો ક્ષત્રિય સમાજ રોડ રસ્તા ઉપર ઉતરીશું ફરી પાછા, કેમ કે ગયા વખતે અને ક્ષત્રિય સમાજને પણ હું ખાસ એક સૂચન આપવા માંગુ છું કે સમાજ એક થઈને રહ્યો। પીટી જાડેજા સાથે જે પણ પગલાં લેવામાં આવ્યા છે ગઈકાલે, એ શર્મજનક ઘટના ક્ષત્રિય સમાજ માટે છે કે જે રાજકીય કિન્નાખોરી રાખીને જે સામાન્ય બાબતમાં જો આવી પાસા જેવી કલમો દાખલ કરવામાં આવે તો આ સાખી લેવામાં ન આવે। આનાથી પણ ગંભીર ગુનેગારો, રીઢા ગુનેગારો શહેરમાં ફરે છે, તો તમને એ કોઈ દેખાતા નથી। અને જે સામાન્ય સમાજ માટે લડનારો વ્યક્તિ હોય, અસ્મિતા આંદોલનનો જે ચહેરો હતો, મુખ્ય ચહેરો, એને ટાર્ગેટ કરવામાં આવ્યો છે। તો આ ક્ષત્રિય સમાજ સાખી લેશે નહીં। આજે ટૂંકી નોટિસના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ ભેગો થયો છે, તો આવનારા દિવસોમાં પણ બહોળી મોટી સંખ્યામાં આંદોલન કરવા પણ ક્ષત્રિય સમાજ કરવા તૈયાર છે। તમામ યુવાનો ક્ષત્રિય સમાજના પીટી જાડેજા સાથે છે। તો ધમકી સ્વરૂપે શું બધાને પાસા કરી દેશું? આવા નાના ગુનાની અંદર જો આપણે પાસા કરી દેતા હોય તો ક્ષત્રિય સમાજને પાછું વિચારવામાં હવે નવી શરૂઆત કરી છે, એમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે અને ક્ષત્રિય સમાજની હરેક સંસ્થાઓ અત્યારે ભેગી છે, પીટી જાડેજાના સમર્થનમાં છે।